खबर गुजरात के वडोदरा से सामने आ रही है, जहां पर सांसद खेल महोत्सव 2025 का भव्य शुभारंभ हो चुका है। ये महज एक खेल प्रतियोगिता नहीं है, बल्कि प्रधानमंत्री नरेंद्र मोदी के उस आह्वान का प्रतीक है जिसके जरिए देश के युवाओं में खेल के प्रति एक नया उमंग और उत्साह भर गया है। उद्घाटन समारोह वडोदरा के समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर आयोजित किया गया, जहां सांसद हेमांग जोशी के साथ राज्य स्तरीय मंत्री मनीषा वकील के शुभ हाथों से इस महाआयोजन की शुरुआत की गई। सबसे चौंकाने वाला और प्रेरणादायी आंकड़ा ये है कि वडोदरा लोकसभा क्षेत्र में आयोजित हो रहे इस खेल महोत्सव के लिए 2.5 लाख से अधिक खिलाड़ियों ने अपना रजिस्ट्रेशन कराया है। यह आंकड़ा अपने आप में बताता है कि गुजरात के युवा खेलों के मैदान में उतरने के लिए कितने उत्सुक है। अब अगले 1.5 महीने तक वडोदरा में खेल भूमि पर विभिन्न खेलों में खिलाड़ियों का जोश और जुनून देखने को मिलेगा। युवा अपनी प्रतिभा, मेहनत और अनुशासन का प्रदर्शन करेंगे। ये महोत्सव जमीनी स्तर पर खेल प्रतिभाओं को तराशने और उन्हें राष्ट्रीय मंच तक ले जाने के लिए एक शानदार मंच साबित होगा। બધા જ આની સાથે રહીને ભાગ લઈ રહ્યા છે। ખાસ કરીને જે દિવ્યાંગો છે એમને પણ એમની જે રમતમાં સારી રીતે રમી શકતા હોય એ રમતો છે કે બાસ્કેટબોલ, સિટિંગ બાસ્કેટબોલ જેવી રમત પણ એ લોકો રમી રહ્યા છે। ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, કેમ કે આ જ યુવા શક્તિ છે જે આગળ જઈને સરસ ટ્રેનિંગ લેશે અને ક્યાંક ને ક્યાંક એશિયન ગેમ્સ હોય કે ઓલિમ્પિક્સ હોય એવી રમતોમાં વડોદરાનું નામ રોશન કરશે। આજે सांसद खेल महोत्सव 2025નું ઉદ્ઘાટન આપણા ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા આજે થયું છે। વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની અને તમામ મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા। વડોદરા લોકસભામાં આ વખતે માનનીય મોદી સાહેબની પ્રેરણાથી 2.5 લાખ કરતાં વધારે રજિસ્ટ્રેશન કર્યું છે અને તમામ માનનીય મોદી સાહેબના વિઝન ખેલો ભારત સાથે જોડાયા છે। ત્યારે આ સમગ્ર 1.5 મહિનાની અંદર જેટલા પણ રમતો થવાની છે, હું સમગ્ર વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપ પણ આવો અને કોઈ એક રમત સાથે જોડાઓ। ખૂબ જ સરસ આયોજન છે અને આ વખતે જે પેરા પ્લેયરોને ઇન્વોલ્વ કર્યા છે અને પેરાની બધી જ રમતોને એથ્લેટિક, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, સિટિંગ વોલીબોલ આ બધી જ રમતોને શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીએ જે આવકારી છે અને અમારી પણ દરેક જણની રમતો થવાની છે, બદલ અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે। અને પેરા ટેબલ ટેનિસ એસોસિએશન જે કલ્પેશભાઈ ઠક્કર દ્વારા ચલાવવામાં આવે છે, એમના દ્વારા અમને ટેબલ ટેનિસનો બધો જ સપોર્ટ આપવામાં આવે છે। અમને ટેબલ અમારી સંસ્થામાં તેમજ અઠવાડિયામાં 3 વાર કોચ પ્રેક્ટિસ કરાવવા આવે છે અને આવા પ્રકારે જો દિવ્યાંગોને આવી રીતે પ્લેટફોર્મ આપવામાં આવશે તો દિવ્યાંગો પણ પોતાની રમતોમાં ખૂબ જ આગળ વડોદરાનું નામ રોશન કરશે અને ભારતનું નામ રોશન કરશે। એટલે હું ખૂબ ખૂબ આભારી છું શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીનો અને અમારા ટેબલ ટેનિસ એસોસિએશન બરોડાનો। અહીંયા સાંસદ ખેલ મહોત્સવમાં પેરામાં એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ, સિટિંગ વોલીબોલ, વ્હીલચેર હર્ડલ, એથ્લેટિક્સમાં વ્હીલચેર હર્ડલ, ટ્રાયસિકલ રેસ, 3 પ્રકારની ફેંક અને સિટિંગ વોલીબોલ। જે સિટિંગ વોલીબોલ એ અત્યારે ખૂબ જ મનોરંજનપૂર્વક ગેમ છે, જેમાં બેઠા બેઠા નીચી નેટ રાખીને 1 મીટર નેટ રાખીને રમવાનું હોય છે 6 ખેલાડીઓ દ્વારા। એ બી ખૂબ સરસ રમત પ્રચલિત થઈ રહી છે અને એને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ખૂબ મહત્વ છે। તો આમાંથી એવા ખેલાડીઓ પણ આગળ આવશે એવી હું આશા રાખું છું અને અમે ખૂબ ખૂબ આભારી છીએ। દિવ્યાંગો તરફથી હું ખૂબ જ आभार व्यक्त करूँ छूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।